મમ્મી કટિંગ કરે કેમ કટિંગ કરે આના આ પપ્પુ છે ને, પપ્પુએ મને ગાળા તડકાની બોલાવી છે ને આવું તમને બતાવું. મારા જેઠાણીએ જો ખાવો જો મારા જેઠના ઘરે મંદિર નવું લીધું છે ને, તો એ મંદિર છે. હવે લાઈટ આવી ગઈ છે અને અમારા રુદ્રાને છે ને જુઓ પેટમાં દુખ. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. છે ને લાઈટ નથી ને, તો આજ તો એટલી ગરમી થાય છે ને એની વાત પૂછોમાં. સવારની 7 વાગ્યાની લાઈટ વહી ગઈ છે અમારા ઘરમાં. શું કામ હાલતું હોય કંઈ ખબર નથી. ઓલા શનિવારે તે કહેતા હતા લાઈટ, શનિવારે નહીં શુક્રવારે કે શનિવારે એવી રીતે હતું કંઈક લાઈટ વહી જાય, પણ ત્યારે તો ગઈ નહીં અને અત્યારે વહી ગઈ છે. અને અમારે મિતભાઈ એ ફોન જોતો હતો. એ કેવું હશે કઈ ખબર નથી પડતી ગાંડાને. મારે ગાંડા કાઢી છે મિત. અને આજે જો લાઈટ નથી ને તો કામે ચાલુ નથી અમારે. વાં સેટ ટીંગાડેલા છે રાબિયાએ ને એને. હું પહેલાં છે ને સેટને એવું બધા ભેગા કરી લઉં. 10ના કટિંગ કરવાના છે મારે, બુટીનું કટિંગ કરવાનું છે બાકી છે હજી. અને તડકોય ધમધોકાર છે ઓ અમારે. જો અમારે મિતભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. મિતને તાવ આવી ગયો થો, વળી પાછો હરખું થઈ ગયું. કા મિત, તાવ આવી ગયો ને? હે તો હે શું આપું એને? એને ફોન જોવો બોલો. એવો ગાંડા કાઢે છે ને અમારે મિતભાઈ, તો એને ફોન જોવો હે, તો હું એને ફોન દેતી નથી. અને અત્યારે અને આ પપ્પા અને ભરતભાઈને આવેલા છે, તો એ ગયા છે ને, લાઈટ નથી ને તો કે અમે દુકાને જઈએ છીએ, તો એ દુકાને ગયા છે બેસવા, કેમ કે ત્યાં પવન આવતો હોય ને એટલે ગયેલા છે. અને હું કપડાને બપડાને બધું હંકેલી અને પછી મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરું. બધું કામ બધું પતી ગયું અને પછી વિડીયો સ્ટાર્ટ કર્યો. આ મારી પાછળ આટા મારે છે ફોન હાટું થઈને. ફોન તો હું નહીં અત્યારે દઉં. હા, એ રોલ લાવ ને કાપણી દે મને ફટાફટ. લાવ, એ ડાયમંડ પડી ગયો ને, એ નીચે પડી ગયો ને, એ મને દે. લાવ રોલ, ડાયમંડ લાવ, કાપણી દે, કાપણી ગોતીને દે. હૈસે હું નથી દેખાતી. હું કાપણી કટિંગ કરું ને, એક કાપણી ને આતે કઈ છે. દેખાય મારે અહીંયા કાપણી છે. કેવો છે જો આ કાપણી અહીંયા પડી તો એને ન દેખાણી, નથી દેખાતી એમ કરે. મમ્મી કટિંગ કરે કેમ કટિંગ કરે બુટીનું પપ્પા દુકાને ગયા હવા ખાવા. હા, હવા ખાવા. આજે લાઈટ નથી ને, હા એટલે હવા ખાવા ગયા. તો લોજાએ પાડી દીધી. હા, રજા પાડી દીધી. આજે રજા છે. જો કટિંગ કરું છું, જો આવી રીતે આમ કરીને આમ 10 કટિંગ ગણવાના, 10 ડાયમંડ કરવાના. 10 ડાયમંડ કરીને પછી કટિંગ કરવાના, ગણવાના પાછા. જો આમ હા, આવી રીતે. એક ડબ્બા આપું ના, આવે નથી શું તો રંબો જાઓ. અમે જઈએ છીએ મારા જેઠાણીના ઘરે ખાવા તડકાના, કાળા તડકાના. એને જમવા બોલાવ્યા છે ઊંધિયું સાપડી, તો અમે જઈએ છીએ બહાડી નહીં. અત્યારે તડકો છે કેવી રીતે ઓઠીને જાઉં છું, કેવી રીતે ઓઢ્યું છે. ફૂલ તડકો છે. તડકાના જઈએ છીએ. રુદ્રો ને મિત તો ત્યાં છે, નીતિ પહોંચી ગયો છે. આવી ગયું છે. આના આ પપ્પુ છે ને, પપ્પુએ મને ગાળા તડકાની બોલાવી છે ને આવો ને આવો. મારે જો ઠેલીને નાકું તૂટી ગયું. અહીંયા આવતા જ નાકું તૂટ્યું છે. એક વાત કહું, બોલ. અમે
ને રસ્તામાં જતા ને હા તો સાંજીન પૂરું થઈ ગયું લે 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 પછી તું કેમ એવો ખબર ન પડી કીધું નહીં કઈ હે પછી અમે ધક્કા પણ તું સડી હું એમ કર્યો ધક્કા મારે ધક્કા મારીને આવ્યા અરે રે અહીંયા આવતા બંધ થઈ ના તો અમે જતા રસ્તામાં વાડી હતી ને ત્યાં ઠેક ન્યા એમ ને ઠેક કહેવાય તો ખરું ને કે હું જાઉં છું એમ જોઈ લો અહીંયા સેટનો ઢગલા છે જો તમને બતાવું મારા જેઠાણીએ જુઓ ઈ આવું કામ કરે છે જો સેટના ઢગલા જો હું આવી ગઈ છું મારા જેઠના ઘરે તે પહેરું એ નથી કાઢી હજી બતાય કાસમાં જોવું નો પપ્પુના ઘરે આવી હું વિડીયો તો ઉતાર લે દાદા બધા જમવા બેસી ગયા છે આમ વિડીયો તો ઉતાર લે ખાવો બનાવ્યું બનાવ્યું છે ઊંધિયું છે આપણી પાપડ છે મરચા છે પછી ડુંગળી છે સલાડ છે બધા ખાવા બેસી ગયા લાઈનમાં ખાવા બેસી ગયા ભાઈ ને અહીંયા જવો હા હું છું રેકોર્ડિંગ હા બોલો ને ભાઈ એકદમ તરત આવડે જ ઓલું તરત આવડે જાય તો આઉટ થઈ જાય એમ કે પછી રમજે જો ભાઈ ને નથી આવતી તો શું કરે જેઠાણીએ ઝાડવા આવેલા છે જુઓ ગેલેરીમાં કેવા ઝાડવા બતાવું આ તો હુકાઈ ગયું લીંબુડી છે ના ના લીંબુડી નથી ક્યાંથી લીધું જો મારા જેઠના ઘરે મંદિર નવું લીધું છે ને તો એ મંદિર છે જો હવે લાઈટ આવી ગઈ છે અને અમારા રુદ્રાને છે ને જુઓ પેટમાં દુખવા માંડ્યું છે અને અમારે મિતભાઈ ઈ હું મોઢામાં નાખ્યું છે હે એ શું નાખ્યું છે મોઢામાં તો હવે છે ને હમણાં એના પપ્પા આવે છે હે એના પપ્પા આવે છે તો તેડી જાય અમને જલ્દી આવે તો સારું તડકો તો જો હજી 5 વાગી ગયા ને તોય તડકો હે કોને રુદ્રાને ઈનો એવું કાંઈ ન પવાય ઘડીક વાર ઓલું રાહ રહે હું તો એમ કહું હે આવું આવું તાર કાકા આવે છે હલો મિતભાઈ હવે આપણે ઘરે ના હે લાઈટ વહી હવે તારે લાઈટને શું કરવી હા લાઈટને હવે તારે શું કરવી તો હલો હવે અમે ઘરે જવા નીકળી છે ને આ બ્લોગ અહીંયા સુધી તે અમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે જો મીત ધક્કો મારવા આવ્યો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય